આપણે કોઈ દી પાળ્યા નથી, પ્રેમ કેમ કરવો? તો એને ભૂલવા નહીં, એનાથી પ્રેમ કહેવાય. ભગવાનથી એને શરીર તો છે નહીં, તો આંખો તો દેખી શકતી નથી, તો પછી એને જે ભૂલવા નહીં એનું નામ પ્રેમ કહેવાય. હવે ભૂલવા નહીં તો આ તો માયા છે, ક્યારે ક્યાં લઈ જાય. તો ભગવાનના નામ દ્વારા એના નામ સ્મરણ કરતા રહીએ તો એને ભૂલીએ નહીં. એનું નામ જ યોગ કીધો શાસ્ત્રોમાં. ભગવાનને ભૂલવા નહીં ને એનું નામ જ યોગ છે. નામ સ્મરણ, નામ સ્મરણ નામ સ્મરણ પહેલો નંબર છે. નિજ નામ કહે છે, ગુરુ મંત્ર કહે છે, શ્વાસા સ્મરણ કહે છે, અજંપા જાપ કહે છે, શિવ શક્તિનો મંત્ર કહે છે, જીવ બ્રહ્મનો મંત્ર કહે છે, નિરંજન માલા કહે છે, સતનામ કહે છે. હજી પણ બીજા નામ હોય છે. આ એક જ ક્રિયાના નામ છે. જે ક્રિયા આપણા શ્વાસની અંદર ચાલે છે, બહારથી મોઢું બંધ હોય ને શ્વાસ આવે એટલે સો કરીને શ્વાસ નાભીએ પહોંચે ત્યારે બંધ રહી જાય. નાભી પાછો થોડી વખત ઠેરીને અહીંયાથી ઉઠે છે તો હમ અહીંયા આવે છે, સો હમ સો હમ. આ બધામાં આપણામાં હાલ્યા રાખે છે. સને કાનો માતર અને હ ને મીંડો. આમ 5 અક્ષર પણ થાય છે. સને કાનો માતર 100 અને હ ને મીંડો 5. આ સૌના હૃદયમાં હાલ્યા કરે છે. અને એને તમે લાંબો સ ને બોલો. હવે સ સોહમ માંથી ઓમ કેમ તો યાદ રાખો. સોહમ માંથી ઓમ કેમ થયો? આને ઉલટાવી બોલો તો હંસો પણ થાય છે. હંસો એને હંસ મંત્ર પણ કહે છે. સો ને લાંબો બોલો તો 100 નીકળી જશે ને ઓ આવશે. ઓ થાય. ઓ અને હ ને મીઠું ઓમ. આવી રીતે સોહમ માંથી ઓમ પેદા થાય છે. સાંભળ્યું? ઓમ શેમાંથી થયો? સોહમ. સોહમ સોહમ ઓમ માંથી નથી થયો. એટલે સંતો આ મંત્ર આપે છે બધા મોટો. અને આમે જો વિચાર કરી જુઓ તો જે સોહમ છે સીધ વૃત્તિને આત્માની સાથે સંબંધ જોડાવે છે. અને ઓમમાં તો અકાર ઉકાર ને મકાર અર્ધ માત્રા 3.5 માત્રા આવે છે, લાંબુ થઈ જાય છે. આમે ચિત્તની એકાગ્રતા કરવામાં સોહમ મંત્ર અનાદિથી છે. આ હંસ ઉપનિષદનો મંત્ર છે. આ કોઈ સંપ્રદાય અખાડા પંથનો નથી. હંસ ભગવાને બ્રહ્માજીને જે ઉપદેશ કર્યો એ આ હંસ ઉપનિષદનો આ મંત્ર છે, સોહમ. તો સોહમમાંથી 6 બોલો એટલે 100 નીકળી જશે ને ઓ રહેશે. ઓ અને હ ને મીંડો હમ ઓમ. આ ઓમ પેદા થયો સોહમ. આ મંત્રનો જાપ કરો તે શ્વાસો શ્વાસમાં હાલે છે. આ મંત્રનો ઉલ્લેખ એક મણિરામ બાપુ થઈ ગયા અમારે પાસે કંટાળ છે, અહીંયા બહુ સારો ઉલ્લેખ કર્યો. હું બોલ્યો એમાંથી બોલ્યો, અમે લખ્યું છે એના માટે થોડું.
એ કાંક એવું છે. તમને ક્યાં ગયા? અરે એની ઠેકાણે સતગુરુ નામની હો માળા છે મનમાં, સતગુરુ નામની હો માળા છે મનમાં, પ્રાણનો છે દોરો ને મંતરો ના મણકા, પ્રાણનો દોરો ને મંતરો ના મણકા, હરિયે પરોવી હાથથી હો માળા છે મનમાં. તે ઓલી કોઈ ગાય છે ને માળા છે ડોકમાં, તો આ કીધું ભાઈ માળા મનમાં છે, ડોકમાં ન હોય માળા. કેવી છે એ મનમાં છે? તો ગઈ એવી છે. આ પ્રાણ જે આપણે હાલે રહ્યું ને એનો દોરો છે, અને મંત્ર જે છે એના છે મણકા પાળા. હા, અને આ કેનીએ પરવેલી નથી, આ તો હરિયે હાથેથી પરવેલી છે, બીજી કેને બનાવી. શું છે? હે હા, હેઠીએ મેલાય નહીં ઘડીએ ભૂલાય નહીં, હેઠીએ મેલાય નહીં ઘડીએ ભૂલાય નહીં, ફરતી રહે છે દિવસ રાતમાં માળા છે મનમાં. આ ઘડીએ ભૂલાય એવી નથી ને હેઠીએ મેલાય એવી નથી, અને રાત ને દિવસ એની મેળી ફરિયાદ કરે છે. શ્વાસ ઉસાસમાં ફરે બે મણકા, શ્વાસ ઉસાસમાં ફરે બે મણકા, નામ બોલે છે આપ આપમાં માળા છે મનમાં. આપણો શ્વાસ ને ઉચ્છ્વાસ જાય આવે છે ને, એમાં બહારથી આવે તો સો બોલી ન પીંધાય, પાછું ના પીધ ઉઠે તો હમાય આવે. પોતપોતાનું નામ પોતપોતાના બે બોલે છે કે ના ભીએથી નિરખીને તરવેની પારખો, ના ભીએથી નિરખીને તરવેની પારખો, બેમાંથી એક બની જાય છે માળા છે મનમાં. પછી એ બે છે ને એમાંથી હા જે જીવ ભાવ છે એ નીકળી જાય છે ને હમ એક જ રહે છે, હું બ્રહ્મ છું, આત્મા છું, એવો જ રહે છે. કે પછી એક બનીને ગગને ગુંજારા, એક બનીને ગગને ગુંજારા, અનહદ નાદ ઉઠી જાય છે માળા છે મનમાં, અનહદ નાદ ઉઠી જાય છે માળા છે મનમાં. બેરા માનવીઓને કાનમાં છે કચરા, બેરા માનવીઓને કાનમાં છે કચરા, મેલ ભરણા ઠસો ઠસના માળા છે મનમાં, મેલ ભરણા ઠસો ઠસના માળા છે મનમાં. દાસ સંતોક કે ઊંચા અવાજે, દાસ સંતોક કે ઊંચા અવાજે, શિખર ચડીને કરું સાદરે હો માળા છે મનમાં. આ પહેલો નંબર છે નામમાં. પછી ઓમ, પછી ગાયત્રી ઓમ ભૂ ભૂર તત્સિવ વર્ણિંગ ભર્ગો દિવસે ધીર્ય જો પ્રચોદયાય. પછી તો રામને કૃષ્ણને એ માયા વશિષ્ઠના છે નામ વિભૂતિઓ. ત્રણ સાધના નામ પ્રથામાં મુખ્ય છે, તેમાં સોહમ બધાથી મુખ્ય છે.
તો આ નામ વડે ભગવાનથી પ્રેમ રાખો અને એને ભૂલવા નહીં. એનું નામ જ યોગ છે. ભગવાનને ભૂલવા નહીં, એનું નામ યોગ. બરાબર. લે હવે થાકી ગયો. હવે નહીં બોલો. થાકી ગયો. આ એક શરદી હતા.